થરાદના લોકસેવક અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યાલય ઉપર ગુજરાતના મુખ્યમંત્રી પહોંચ્યા। જો આ દ્રશ્યો સીધા લાઈવ શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય જેઓ લોકસેવક તરીકે કાર્યાલય શરૂ કર્યું છે અને ત્યાંથી સીધા બનાસતક ન્યૂઝ નેટવર્કના આ દ્રશ્યો તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું। સીધા બનાસકાંઠાના થરાદથી ગુજરાતના સીએમ પહોંચ્યા લોકસેવક શંકરભાઈ ચૌધરીના કાર્યાલય ઉપર સીધા દ્રશ્યો જોઈ શકો છો આપ। हाँ इला में साइड में आई जाए। हाँ ओके ओके हाँ ना ना कोई नहीं कोई थोड़ा थोड़ा पास हरो भाई राज भाई थोड़ा थोड़ी करो। हाँ बस आगे बढ़ो धक्को ना मारता हूँ हमें धक्को नहीं मारी ना पाड़ती तो ही हाँ तो मैं साइड में जईशू नहीं तो साहब हमें खाली पूछवाना चाहिए बोले तो बाकी तो मैं साइड में आई जईशू। चलो पास तैयार रहो हमें तैयार चलो तैयार रहो साहब શું કહેશો સાહેબ સાહેબ 9 વર્ષ સુશાસનના શું કહેશો સાહેબ સાહેબ શું કહેશો સાહેબ નો ચલો भारत माता की जय भारत माता की जय थोड़ा ओली बजे तड़के मत उभा रहो बमराजी पाछा काळा થઈ જશે હમણાં ઉભા રહો બધા હેડો સાહેબ चल पटी गई तड़के मत उभा रहो બધા જય માતા 9 વર્ષ આદરણીય મોદી સાહેબને જે પૂરા થયા છે એમના સુશાસનના એ નિમિત્તે જિલ્લાની સભા સમિતિની સભા રાખવામાં આવી જેની અંદર 40,000થી વધારે લોકો ઉપસ્થિત હતા। ખાસ વાત એ હતી કે બહેનો સૌથી વધારે ઉપસ્થિત હતા કારણ કે હમણાં જ ધાનારાની અંદર આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબના પ્રમુખ 1411 કરોડ રૂપિયા પાણીના માટે મંજૂર કરવામાં આવ્યા છે। એના કારણે જે અહીંના લોકોનો ઉત્સાહ હતો એ જબરજસ્ત જોવા મળ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા। કદાચ સૌથી મોટી સભા અહીંયાથી હશે। સભ્યપદ માટે મિસ કોલ કરાવવામાં આવ્યો હતો। લોકસભાની ચૂંટણીની તૈયારી છે। हाँ मिसकोल जाहिर स्टेज परથી જ અમારા પ્રમુખશ્રીએ દરેકને કરાવ્યો હતો પણ એ પણ ફોટા તમે જોશો તો જેટલા લોકો હાજર હતા તમામ લોકોએ મિસકોલ કર્યો છે અને એ અમારી ઝુંબેશ અત્યારે ચાલુ છે દરેક લોકો મિસકોલ કરી રહ્યા છે। હું પણ બધાને અપીલ કરું છું કે 90 2024 ઉપર મિસકોલ કરી મોદી સાહેબની સરકારને સમર્થન આપો।